મિલ જાય। નારાયણ તો આજે આવે છે, એ જેમ જેમ નરસિંહ મહેતાના કામ કરવા આવે ને, મારા ને તમારા કામ કરવા માટે થઈને પરમાત્મા આવ્યા જ છે। ફક્ત એ બધા નરસિંહ, સૂર, મીરા આ બધા એ દ્રષ્ટિ કેળવી કે મારા કામ ઠાકોરજી કરવા માટે થઈને આવ્યા છે, પણ આપણા આગળ એ દ્રષ્ટિ જ નથી। આપણે તો એમ કે આપણે મારા સામર્થ્યથી હું બધું કરું છું। નરસિંહ મહેતા તો ગાય છે ને, હું કરું એ જ અભ્યર્થના સકટનો ભાર શ્વાન જેમ તાણે। જેમ કૂતરું એ ગાડા નીચે આયલું જાતું હોય, શ્વાન ચાલ્યું જાતું હોય, અને બરાબર કૂતરાને કેવો મનોભાવ કે આ તો મારા કારણે આ ગાડું હાલે, હું હમણાં ઉભો રહી જાઉં ગાડું ન ચાલે। તો આપણે હું કરું આ ભાવના આ વધારે હોય વધારે। તો કૃષ્ણ એ વાસળી અને સુદર્શન આ બંનેનું બેલેન્સ છે શ્રી કૃષ્ણ। તો આવા શ્રી કૃષ્ણ છે કે જેની પૂજા જ ન થાય પણ જેને પ્રેમ પણ હું ને તમે કરી શકીએ છીએ સજ્જનો। આવો હસતો ગાતો અને નાચતો ઈશ્વર છે। એક ભાઈ એક ગામની અંદર બહુ ઠાકોરજીની સેવા કરે, બહુ ઠાકોરજીની સેવા કરે, અને પછી તો બરાબર એને શું કર્યું, એને એ ગામની અંદર પૂર આવ્યું, અને ઓલા બધા બચાવવા માટે થઈને આવે, ઓલા ભાઈને કહે કે તમે પૂર આવે છે, વધારે વરસાદ છે, અને તમે કામ કરો, આપણે બીજા ગામની અંદર સ્થળાંતર કરી જાય, નહીતર પૂર આવશે ને તો તમારું જય સિયારામ થઈ જશે। ઓલા ભાઈ કે ના, મેં ઠાકોરજીની સેવા પૂજા કરી છે, બરાબર મેં ઠાકોરજીની સેવા પૂજા કરી છે, મને તો મારા ગરુડે ચડીને મારા ભગવાન શંખ ચક્ર ગદા પદ્મ લઈને આવે તો જ હું એમની મદદ લઉં, બાકી હું ન લઉં। અને પછી તો બરાબર ગામનાઓ તો એક બે વખત કીધું, પછી તો એ બધા ચાલ્યા ગયા, ઓલો ગયો અગાસી ઉપર, ધીરે 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 પૂર વધવા માંડ્યું। તો પછી નૌકાવાળા આવ્યા એને લેવા માટે થઈને કે ભાઈ આ પૂર વધે છે ને, તમારો જીવ જશે, તમે બેસી જાઓ। ઓલા ભાઈ કે ના, મને તો ગરુડે ચડીને ભગવાન લેવા આવે તો જ હું જાઉં, નહીતર હું ન જાઉં। તો નૌકાવાળા ગયા, પછી આવ્યા હેલિકોપ્ટર વાળા કે એ ભાઈને બચાવવા માટે થઈને, અને બરાબર હેલિકોપ્ટર લઈને આવ્યા ને, ઓલા ભાઈને કે હાલો હું તમને લઈ જાઉં, તો એ ના પાડે કે મને તો ગરુડે ચડીને ભગવાન લેવા આવે તો જ હું આવું, બાકી ધીરે 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 પૂર આવ્યું, પૂર વધ્યું છે, અને બરાબર જેવું જ પૂર વધ્યું ને એવું તરત જ ઈ ભાઈના દેહ છૂટી ગયો, કારણ કે પાણી વધે તો પાણીમાં ડૂબવાથી તો મૃત્યુ પામે છે। તો ધીમે ધીમે એ થવા લાગ્યું, અને પછી તો બરાબર પૂર આવવાથી એ પાણી વધ્યું છે, અને પછી તો ઓલા સ્વર્ગની અંદર ગયા, અને એ કે ભગવાન છે નહીં, ભગવાન ઉપર મેં ખૂબ ભરોસો કર્યો, ને ભગવાન સાચા નથી, ને આખો દી ભગવાનનું નામ લેવાય નહીં। તરત જ વૈકુંઠ લોકની અંદર એ ભાઈને લઈ ગયા કે તમે કહો છો ને કે ગરુડે ચડીને હું તમારી મદદ કરવા આવીશ, મેં તો આટલો વિશ્વાસ તમારા ઉપર કર્યો તોય તમે ન આવ્યા। ત્યારે ભગવાને એક તમાચો મારીને કીધું, તને 3 વાર મદદ કરવા માટે આ હેલિકોપ્ટર મોકલું, બોટ મોકલી, નૌકા મોકલી, તોય તું ન બેસ, એમાં ભગવાન કે હું શું કરું? એટલા માટે શંખ ચક્ર ગદા પદ્મ લઈને ભગવાન આવે ને મદદ કરવા તો બહુ સારું છે, પણ યાદ રાખજો તમે કોકને કઈક કામ સોંપો અને એ વ્યક્તિ હા પાડે છે ને, સમજો એને હા પાડી નથી, મારા ઠાકોરે હા પડાવી છે। ના જાને કિસ વેશ મેં નારાયણ મિલ જાય। અમારા આમંત્રણને માન આપીને રાજકોટમાં ખૂબ સારી વૃદ્ધોની સેવા કરે છે ઉમા એક્ટિવિટી, હા ઉમા એક્ટિવિટી ફાઉન્ડેશન દ્વારા એ બધા વૃદ્ધોને હરિદ્વાર લઈ જાય છે, નહીં નફો નહીં નુકસાનના ધોરણે એ લઈ જાય છે, અને ત્યાં વડીલોને સેવા કરે છે ખૂબ। અને ઉમા એક્ટિવિટીના અમારા ભાવનાબેન, હા, અને સાહેબ આપ પણ પધાર્યા છો, તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મારા આમંત્રણને માન। રાજકોટના જ છે, અને ખૂબ અમારે તો બોલબાલામાં એક કાર્યક્રમ હતો, મહિલા પાંખનું ઉદ્ઘાટન હતું, ત્યારે બરાબર મારે મળવાનું થયું હતું। તો આપ દ્વારા ખૂબ સેવા થઈ રહી છે, પ્રશંસનીય, વધારે ને વધારે એ સેવા કરતા રહો એવા ભાગવત ભગવાન પાસે એવી પ્રાર્થના।
શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકા ધીશ કી જય. સુંદર મજાનું વર્ણન કરે છે. ના જાને કિસ વેશ મેં રમેશભાઈ રાજપરા છે, એ દરેક રોગોની દવાઓ વિના મૂલ્યે, બરાબર, એ આપે છે ને. એ સેવાઓ દરેકને, કોઈ પણ આવે તો એમને વિના મૂલ્યે દવા એ આપે છે. તો આપનું પણ આપની સેવાને પણ ખૂબ ખૂબ પ્રણમ્ય છે. હરસથી લઈને કોઈ પણ પ્રકારના એવા શરીરના અમુક કોઈ પણ પ્રકારના એવા રોગો થઈ ગયા હોય તો તમામની દવા એ વિના મૂલ્યે એ આપે છે. તો હકીકતની અંદર બાળકો માટે થઈને એ વાહ, નિસંતાન જે કોઈ દંપતીઓ એના માટે 100% એ રિઝલ્ટ આપે એવી દવાઓ એ વિના મૂલ્યે ને નિસ્વાર્થ ભાવથી સમાજના એક ઋણ સ્વરૂપે આપે છે. તો આપની સેવાઓને પણ રમેશભાઈ ખૂબ ખૂબ પ્રણમ્ય છે, વંદન છે. આવો કથાની અંદર આપણે પ્રવેશ કરીએ. શ્રી ભાગવત ભગવાન કી. ના જાને કિસ વેશ મેં નારાયણ મિલ જાય. પછી તો બધી ગોપીઓ આવી છે અને ગોપીઓએ આર્ત ભાવ કર્યો છે, આર્ત ભાવથી ઠાકોરજીને પુકાર્યા છે. અને આવો એ ગોપી ગીત એ ભાગવતનું સર્વોચ્ચ શિખર, બરાબર. બધાને આમ તો બધા બ્રાહ્મણો જ છે, બરાબર ને. તો બ્રાહ્મણોને તો ગોપી ગીત તો કંઠસ્થ હોય. કંઠસ્થ ન પઠિતે ન સમાહિતે ન. આવો ગોપી ગીતનો 2-4 શ્લોકો કે જ્યાં સુધી સમય મળે ત્યાં સુધી એના દર્શન કરીએ ને પછી આજ તો ભગવાનની જાજેરી જાન આવવાની છે. આવો ગોપી ગીતનો પાઠ કરીને પછી આપણી કથાને આગળ પ્રવેશ કરે. શ્રી ગોપ્ય હુચુ. ભાગવત જોતા હોય તો 10મ સ્કંદનો 31મો અધ્યાય. જયત તેધિકમ જન્મના વ્રજ શ્રયત ઇન્દિરા સસ્વદત્રગી. ગોપી કહે છે જયતિ તેધિકમ જન્મના વ્રજ. હે નાથ, વ્રજની અંદર જ્યારથી તે જન્મ લીધો છે ત્યારથી રમા ઇન્દિરા આ બધી લક્ષ્મીઓ પણ એ અહીંયા ધરા અવતરણ કરવા માટે થઈને આવી છે. માટે હે નાથ, હમ દાવા નહીં હમ વાદા કરતે હૈ. અને સુંદર મજાની પ્રાર્થના કરી છે. અને પહેલા શ્લોકની અંદર ગોપીઓએ શરણાગતિ ગાઈ છે. બીજા શ્લોકની અંદર સુંદર મજાનું વર્ણન કરે છે. શરદુદાશ્રયે સાધુ જાત શરદુદાશ્રયે સાધુ જાત સરસ જોદરા શ્રી મૃષામ દૃષા. સરસ જોદરે શ્રી મૃષા દૃષા. સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નિઘ્ન તો નેહ કિમ પદ. સુરતનાથ તે શુલ્ક દાસિકા વરદ નિઘ્ન તો નેહ કિમ પદ. હે નાથ, તમારા કમલ, તમારા નેત્ર એ કમળ સમાન છે. શસ્ત્રથી મારવું એ વધ ગણાય, તો એવી જ રીતે કોકને પોતાના નેત્રથી મારવું આ પણ વધ જ ગણાય. માટે હે પ્રેમ પૂર્ણ હૃદયના સ્વામી, તમે અમારી શા માટે રક્ષા કરી? અઘાસુર, બકાસુર, વ્યોમાસુર આ બધાથી અમારે શા માટે થઈને તમે અમને રક્ષા કરી નાથ? માટે હવે આપ અમને બોલાવીને આવી રીતે અમને તડપાવો માં. હે અમારા પ્રેમ પૂર્ણ હૃદયના સ્વામી, પ્રગટ થાવ. ત્યાં એક ત્રીજી ગોપીનો અવાજ એ આર્ત ભાવથી ઠાકોરજીને પુકાર કર્યો છે. તમે પણ આંખ બંધ કરી તમારા ઘરના ઠાકોરજીને યાદ કરો કે હે નાથ, આ કળિયુગની અંદર આ તૃપ્ત
કળિયુગની અંદર હે નાથ અમારા ઉપર પણ તમે કૃપા કરો અને જેમ તમે ગોપીઓની સામે પ્રગટ થયા હતા એમાં ગોપી ગીત સાંભળી અને તમે અમારા જીવનની અંદર પ્રગટ થઈ જાઓ, અમારા હૃદયની અંદર પ્રગટ થઈ જાઓ. કથાઓની અંદર તો તમે ને હું આપણે કૃષ્ણ જન્મ કરતા જ હોય છીએ. મેં તો પહેલે જ દિવસે કહી દીધું કે જેથી તમારા ને મારા હૃદયની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય ને તેથી કૃષ્ણ જન્મ થયો સાર્થક ગણાય. વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસા વિષજલાપ્યયાદ વ્યાલ રાક્ષસા વર્ષ મારુતા વૈદ્રુતાનલા વર્ષ મારુતા વૈદ્રુતાનલા ભયાત્મજા વિશ્વતો ભયાદ દ્રષભતે વયમ રક્ષિતામુહુ દશભયાત્મજાદ વિશ્વતો ભયાદ દશભતે વયમ રક્ષિતામુહુ. હે પુરુષ શિરોમણી, હે અમારા પ્રેમપૂર્ણ હૃદયના સ્વામી, વિષયુક્ત જળથી મતલબ કાલિંદ્રીથી કાલિયને ઉદ્ધાર કર્યો, દાવાગ્નિનું પરિપાન કર્યું, દાવાગ્નિ પાન કર્યું, અજગર આવ્યો તો એનાથી પણ એનાથ તમે અમારી રક્ષા કરી, વીજળીથી ઇન્દ્ર પણ વરસાદ વરસાવે છે ત્યારે પણ તમે અમારી રક્ષા કરી હતી. આ બધી જ પરિસ્થિતિઓની અંદર તમે અમારી રક્ષા કરી છે. તો રાસની અંદર તમે બોલાવીને હવે તમે અદ્રશ્ય થઈ ગયા છો. જો અમને મારવા જતા તો ત્યારે હું કામ ન મરવા દીધા? તમારે આવું જ કરવું હતું તો ત્યારે બધા રાક્ષસો આવ્યા હતા ત્યારે અમને મરવા દેવા હતા. માટે હે નાથ તમે પ્રગટ થાવ ને આગળ સુંદર મજાની ત્રીજી ગોપી કહે છે, નખલુ ગોપિકા નંદનો ભવા નખલુ ગોપિકા નંદનો ભવા નખિલ દેહિના અંતરાત્મ દ્રુપ અખિલ દેહિના અંતરાત્મ વિઘ્ન સારથી તો વિશ્વ ગોપ્તજે સત્સુદેવાન સાત્વતામ કુલે વિઘ્ન સાર્થિતો વિશ્વગુપ્તયે સત્સુદેવાન સાત્વતામ કુલે. નખલુ ગોપિકા નંદનોદ્ભવા, અમને ખબર છે કે તમે નંદ અને યશોદાના ખાલી દીકરા નથી, પણ તમે તો બ્રહ્માજીની જેમ સંકલ્પમાંથી સૃષ્ટિનું રચના કરવા વાળા છો અને બ્રહ્માના મોહને નષ્ટ કરવા વાળા છો અને બ્રહ્માજીની પ્રાર્થનાથી વિશ્વના રક્ષા માટે થઈ અને પ્રગટ થયેલા પૂર્ણ પુરુષોત્તમ હે નાથ તમે છો. માટે નખલુ ગોપિકા નંદનોદ્ભવા અમને ખબર છે નાથ. અને આગળના શ્લોકની અંદર ગોપીએ બહુ સરસ વર્ણન કર્યું, વિરચિતા ભયમ વૃષ્ણિ દુર્યતે વિરચિતા ભયં વૃષ્ણિ દુર્યતે ચરણ મીયુષા સંસ્કૃતે ભયા ચરણ મીયુષાં સંસ્કૃતે ભયા હર સરોરુહમ કાંત કામદમ શિરસી દેહિના શ્રીકર ગ્રહમ હરસરોરુહં કાંતકામદં શિરસि દેહિના શ્રીકરગ્રહં. વ્રજ જનાર્તિહં વીરયોષિતા નિજ જનસ્મયા કૌસનસ્મિતા વ્રજજનાર્તિહં વીરયોષિતા નિજ જનસ્મય ધ્વંસનસ્મિતા ભજ સખે ભવમ કિમ કરીસ્મનો જલરુહાનનમ ચારુ દર્શયન ભજ સખે ભવત કિં કરીસ્મનો જલરુહાનનમ ચારુ દર્શય. વિરચિતા ભયમ વૃષ્ણિ દુર્યતે, પોતાના ભક્તોની અભિલાષાઓને પૂર્ણ કરવા વાળા હે કૃષ્ણ, હે યદુવંશ શિરોમણી, જે લોકો જન્મ મૃત્યુના સંસાર રૂપી
ચક્રથી ભયભીત બને છે અને તમારું ચરણ શરણ ગ્રહણ કરે છે, એને તમારા કરકમળો દ્વારા પોતાની છત્ર છાયાની અંદર લઈ અને તમારા ચરણ કમળ અભયદાન કરે છે. શું કામ અભયદાન કરે? બોલે તમારો શ્રી હસ્ત એ લક્ષ્મીજી જે શ્રી હસ્ત એની અંદર પધરાયો છે, માટે હે નાથ અમારા ઉપર કૃપા કરો. ગોપીઓએ પણ ગોપી ગીતમાં શ્રી કૃષ્ણનું નામ ક્યાંય નથી લીધું. ગોપી ગીતમાં પણ ક્યાંય શ્રી કૃષ્ણનું નામ નથી. અને પછી તો આગળની ગોપી સુંદર મજાનું વર્ણન કરે. પ્રણત દેહિના પાપ કર્ષયન, પ્रणत देहिनां पापकर्षणम्, प्रणत देहिना पापकर्षणम्, प्रणत देहिनां पापकर्षणम्, तृणचुरानुगं श्रीनिकेतनम्, तृणचरानुगं श्रीनिकेतनम्, फणिफणार्पितं ते पदाम्बुजं, कृणकुचे सुना कृन्धिरच्छयम्, फणिफणार्पितं ते पदाम्बुजं, कृणुकुचे शुनकृन्धिरच्छयम्. प्रणत देहिनां पद्मजार्चितम्. હે નાથ તમારા ચરણ કમળ કેવા છે? બોલે જ્યારે તમે નાના નાના ચરણ હતા, જ્યારે તમે નાના હતા ત્યારે બરાબર તમે ગાયું ચરાવવા માટે થઈને જતા, તો પ્રણત દેવીના પાપ કર્ષણમ તૃણચુરાનુગમ શ્રીનિકેતનમ કહે છે, હે નાથ તમારા નાના નાના ચરણ એ લઈને જ્યારે ગિરિરાજજી ઉપર તમે જ્યારે તમારું ચરણ પધરાવતા, તો ગિરિરાજજી ઉપર કંકર કંટક લગતે થે આપકે ચરણ में. તો કહે છે, હે નાથ આ જે કાકરા લાગ્યા હતા, આ જે કાંટા લાગ્યા હતા, એ તમારા ચરણમાં તો પછી લાગ્યા હતા નાથ, પેલા અમારા હૃદયને કાંટાઓએ વિંધી નાખ્યું. આવા કોમળ તમારા ચરણ છે. અને એ પણ ચરણ તમે કાલિય ઉપર કૃપા કરીને ફણીફણાર્પિતમ તે પદામ્બુજમ, એ કાલિય ઉપર કૃપા કરી અને હે નાથ એ ચરણ તમે કાલિય ઉપર પધરાવ્યા હતા, અને એ જ તમારું ચરણારવિંદ એ અમારા હૃદયની અંદર છે. માટે હે નાથ હવે કૃપા કરો ને તમે પ્રગટ થાઓ. અને પછી તો ભાગવતનો આગળનો બડો સોહામણો સિદ્ધ પ્રસિદ્ધ શ્લોક, તવ કથામૃતમ તપ્ત જીવનમ, तव कथामृतं तप्त जीवनम्, कवि विरीडितं कल्मषापहम्, कविविरीडितं कल्मषापहम्, श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदायना. श्रवणमङ्गलं श्रीमदातत भुवि गृह्णन्ति ते भूरिदा जनाः. કે છે તવ કથામૃતમ તપ્ત જીવનમ, કે હે નાથ તમે આવી રીતે મધ્યરાત્રિએ અમને એક તો વનની અંદર નિધિવનની અંદર તમે બોલાવો. શેના માટે? ભગવાનને શેના માટે બોલાવ્યા હતા? તમને બધાને પૂછું છું, ભગવાને શેના માટે બોલાવ્યા હતા? શેના માટે? બે ચાર જ બોલ્યા, બધાય નથી બોલ્યા. શેના માટે બોલાવ્યા હતા? મને ખબર પડે ને મામી જાગે છે કે બધા એમ, નહીતર ઘણા એમને તેમ કે તમે તમારે ચાલુ રાખો ને તમે બોલતા હોય સાચું જ હોય ને તો જ તમે કહેતા હોય ને એમ. તો ભગવાનને શેના માટે બોલાવ્યા હતા? રાસ માટે. તો કહે છે ભગવાનને કે તમારા કરતા તો તમારી કથા હારી, કારણ કે તમે એક તો અમને અડધી રાત્રે બોલાવો, અડધી રાત્રે અમે અમારા પતિ સુતાન્વયા ભ્રાતૃ બાંધવા, અમારા પતિઓ, અમારા દીકરાઓ, અમારા ભાઈઓ, અમારા માતા પિતા બધાને મૂકી અને અમે વનની અંદર આવીએ છીએ નાથ. અને આવીને પછી તમે મૃતાગમનના કારણ અને આવીને રાસ ન રમો ને આવી રીતે અદ્રશ્ય થઈ જાઓ. માટે નાથ એના કરતા તો તમારી કથા હારી. કેવી છે તમારી કથા? કવિ વિહીડિતમ કલ્મષાપહમ, કે નાથ તમારા કરતા તમારી કથા હારી, કારણ કે કલ્મશનો નાશ કરે છે, વ્યક્તિના કલ્મશનો નાશ કરે છે તમારી કથા. શ્રવણ મંગલમ શ્રીમદામ તતો, કે સાંભળવામાં પણ મંગલમય તમારી કથા છે. અને વક્તાઓના ગોપીઓએ પ્રશંસા કરી છે આ શ્લોકની અંદર
કે વક્તાઓ કેવા છે ભાગવતના? બોલે ભૂરિદાયનઃ, મોટા મનવાળા છે કે જ્યારે એને બે હાથ જોડીને પ્રાર્થના કરી એટલે તરત જ તમારી કથાઓ કરવાનું શરૂઆત કરી દે છે. એટલા માટે વક્તાઓની ગોપીઓએ પ્રશંસા કરી, ભૂરિદાયનઃ, કે મોટા મનવાળા છે, માટે એના તમારી કથામૃત એ પવિત્ર કરવા વાળું છે. તમારા કરતા તો તમારી કથા બહુ સારી છે. અને હકીકતની અંદર ભગવાનની કથામાં એવો આનંદ આવે. આપણે લ્યો, આપણે કેદીના ચાલુ 15 તારીખની રાહ જોઈને બેઠા હતા. આ લ્યો, કાલ તો આવા ટાણે બધી પૂર્ણાહુતિ, કાલ ક્યાં જાશું? હા, કાલ 6 વાગશે તો આપણે ક્યાં જાશું? આપણે બધા ઘરની અંદર પોતપોતાના. એટલે ના, તમારા કરતા તો તમારી કથા છે એ બહુ પાવન કરવા વાળી છે. અને પછી તો આગળ ભગવાન એ વર્ણન કરતા બીજી એક ગોપી સરસ મજાનું કહે છે, સુરત વર્ધનમ શોકનાશનમ, સુરત વર્ધનમ શોકનાશનમ, સ્વરિત વેણુના સૃષ્ટુ ચુંબિતમ, સ્મરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ, ઇતર રાગવે સ્મરણમ નૃણા, વિતર વીરનસ્તે ધરામૃતમ, રાઘવે સ્મરણમ નૃણાં વિતર વીરનસ્તે ધરામૃતમ. સુરત વર્ધનમ શોકનાશનમ, તમારી કથા કેવી છે નાથ? સુરત એનું વર્ધન કરે છે, શોકનો નાશ કરે છે, શોભાની અભિવૃદ્ધિ કરે છે. આવી તમારી નાથ, તમારી કથા છે શોકનો નાશ કરવા વાળી. સ્વરિત વેણુના સૃષ્ટિ ચુંબિતમ, માટે હે નાથ તમે પ્રગટ થાઓ. અને પછી તો આગળ સુંદર મજાનું વર્ણન કરતી ગોપી કહે છે, રહસ્ય સંવિદો રુચ્છયોદયમ, રહસ્ય સંવિદમ રુચ્છયોદયમ, પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ, પ્રહસિતાનનમ પ્રેમ વીક્ષણમ, હૃદર શ્રિયો વીક્ષ્ય ધામ તે મૃહદતિ સ્પૃહા મોહ્યતે મના, મધુર શ્રિયો વીક્ષ્યધામ તે મુહૂર્તે સ્પૃહા મોહ્યતે મનઃ. व्रजवनोकसा व्यक्तिरङ्ग्यते व्रजिनहन्त्रलं विश्वमङ्गलम्, व्रजवनोकसा व्यक्तिरङ्गते सृजिनहन्त्र्यलं विश्वमङ्गलम्. त्यजमना कचन स्पृहात्मना स्वजन रुद्रुजा यन्निषूदनम्, त्यजमना कचन स्पृहात्मना स्वजनः द्रुजां यन्निषूदनम्, स्वजन रुद्रुजा यन्निषूदनम्, स्वजनः द्रुजां यन्निषूदनम्. यत्ते सुजात चरणां बुरुहं स्तनेषु पीतासने प्रियदधि मिह कर्कटेषु, तेनाटवी मटसि यत् व्यथते न किं स्वी कृपादिभिर्भ्रमतिभिर्भवदायुषा. श्रीशुक उवाच, इति गोप्यः प्रागयन्त्यः प्रलपन्त्यश्च चित्रधा रुरुदु सुस्वरं राजन् कृष्णदर्शनलालसा. तासामाविर्भुच्छैरि स्मयमानमुखाम्बुजः पीताम्बरधर स्रग्वी साक्षात् मन्मथमन्.
સુંદર મજાનું વર્ણન કર્યું છે ગોપીઓએ, ને પછી તો ગોપીઓ પર કૃપા કરી ભક્ત વત્સલ ભગવાન એ પધાર્યા છે. અને બરાબર ભગવાન પધાર્યા અને ફરી પાછો રાસ થયો છે, એ કથા બતાવી છે. અને પછી તો રાસલીલાની એ કથા બતાવી અને પછી તો દિવસો જવા લાગ્યા છે અને રાસલીલા એ સંપન્ન કરી છે ઠાકોરજીએ. અને પછી તો બરાબર વૃંદાવનની અંદર એ બધાય એ પધાર્યા છે ગોવાળિયાઓ આદિ, એ કથા બતાવી. સુદર્શનનો ઉદ્ધાર કર્યો છે. આગળ યુગલ ગીત, એ યુગલ ગીત એ કોઈ એક ગીત નથી પણ બબે ગોપીઓ સાથે ગાય છે ને યુગલ ગીત કીધું છે. યુગલ ગીત નું પણ વર્ણન આવે છે. અને ત્યારબાદ નારદ અને કંસનું મિલન થાય છે. નારદજી પ્રેરણા કરે છે અને બધી વાતો કરે છે. કંસના પાપનો ઘડો હવે ભરાઈ ગયો તો. અને પછી તો બરાબર કંસ એ અક્રૂરજીને મોકલે છે, ધનુષ યજ્ઞનું આયોજન કરે છે. ચાણુર અને મુષ્ટિક આદિ બધા મલ્લોને તૈયાર કરે છે, મદોન્મત્ત હાથીને તૈયાર કરે છે. ને બરાબર કંસ એ સોનાનો રથ લઈને મોકલે છે.